નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 10 વર્તુળની આપણે વાત કરીએ છીએ. આપણે થોડાક આગળ વધીએ. આગળનો આપણો જે મુદ્દો છે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 અહીંયા આગળ આપણે ગણાવતા નથી, પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ઉપરાંત આપણો જે સ્વાધ્યાય 10.3 એનો પહેલો દાખલો છે, એના પછીનો જે બીજો દાખલો આવે છે એ બીજો દાખલો પણ ઉદાહરણ નંબર 1 ને લગતો જ છે. એટલે એ વખતે આપણે ઉદાહરણ નંબર 1 ની ચર્ચા કરી લઈશું. આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 10.3 એના પહેલા પ્રશ્નથી. તો જોઈએ પહેલો પ્રશ્ન આપણો સ્વાધ્યાય 10.3 પહેલો પ્રશ્ન, વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો. જોડીઓ એટલે કે બે વર્તુળની જોડી. તો બે વર્તુળ આપણે જુદા જુદા દોરવાના છે. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુ સામાન્ય છે, એટલે આપણે અલગ અલગ રીતે વર્તુળ દોરીશું અને એમાં કેટલા બિંદુ સામાન્ય આવી શકે એની આપણે વાત કરીશું. ત્યાર પછી સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી, તો કે વધુમાં વધુ કેટલા બિંદુઓ સામાન્ય હોઈ શકે, તો એની આપણે વાત કરવી છે. તો જોઈએ અહીંયા આગળ મેં કેટલાક વર્તુળ દોરેલા છે. આ આપણી પહેલી જોડી છે, બરાબર છે, જોડી નંબર 1. આ આપણી બીજી જોડી, જોડી નંબર 2, અને આ આપણી ત્રીજી જોડી છે, અને આપણે જોડી નંબર 3 તરીકે ઓળખીએ. તો આપણી પાસે આ રીતે વર્તુળ ત્રણ અલગ રીતે દોરી શકીએ. એક તો કે બંને વર્તુળ એકબીજાને છેદતા ન હોય એ રીતે આપણે બંને વર્તુળ દોરી શકીએ. બીજું તો કે બંને વર્તુળ માત્ર એકબીજાને સ્પર્શતા હોય એટલે કે એક જ બિંદુમાં છેદતા હોય, માત્ર સ્પર્શ કરતા હોય એટલે કે એક જ બિંદુમાં બંને વર્તુળ એકબીજાને છેદતા હોય. અને બીજું અને છેલ્લું ત્રીજું તો કે બંને વર્તુળ એકબીજાને બે અલગ અલગ આ રીતે બે ભિન્ન બિંદુઓમાં છેદતા હોય. તો સ્વાભાવિક છે, આકૃતિ પરથી આપણને બહુ સ્પષ્ટ થાય કે અહીંયા આગળ બરાબર છે પ્રત્યેક જોડીમાં કેટલા છેદ બિંદુ સામાન્ય છે. તો અહીંયા આગળ તમે જોશો તો આ વર્તુળનું બિંદુ બધા અલગ છે, આ વર્તુળના તો એ આનાથી અલગ છે. તો આ બંને વર્તુળમાં એક પણ બિંદુ સામાન્ય નથી. આ બંને વર્તુળમાં એક પણ બિંદુ સામાન્ય નથી, એટલે કે સામાન્ય બિંદુ ની સંખ્યા કેટલી થશે? 0. અહીંયા આગળ સામાન્ય બિંદુની સંખ્યા કેટલી થશે? 0. અહીંયા આગળ આપણે જોઈશું તો આપણી પાસે માત્ર આ બંને વર્તુળ જ્યારે એકબીજાને બહારથી માત્ર સ્પર્શ કરે છે ત્યારે એક જ બિંદુ આપણું સામાન્ય થાય, એટલે કે સામાન્ય બિંદુની સંખ્યા કેટલી આપણી? તો કે 1. સામાન્ય બિંદુની સંખ્યા કેટલી આપણી? તો કે 1 આવશે. ત્યાર પછી ત્રીજો આપણો મુદ્દો તો કે અહીંયા આગળ સામાન્ય બિંદુ કેટલા આવશે? તો અહીંયા આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ સામાન્ય છે અને બીજું આ બિંદુ સામાન્ય છે. તો કે સામાન્ય બિંદુ કેટલા આવશે આપણા? 2. તો ત્રણ અલગ અલગ રીતે આપણે વર્તુળ દોરી શકીએ છીએ. કાં તો બંને જે છે એકબીજાને બિલકુલ સ્પર્શ ન કરતા હોય તો એ વખતે સામાન્ય બિંદુ 0, એટલે એક પણ બિંદુ સામાન્ય નહીં આવે. માત્ર સ્પર્શ કરતા બહારથી બરાબર, તે વખતે એક જ બિંદુ સામાન્ય આવશે, આ જ બિંદુ સામાન્ય આવશે. અને ત્રીજું તો કે આ એકબીજાની ઉપર છેદતા હોય તો વધુમાં વધુ આ રીતે બે ભિન્ન બિંદુઓમાં વર્તુળ એકબીજાને છેદે. તો એ વખતે સામાન્ય બિંદુ કેટલા થશે? 2. એટલે એ આપણે વાત થઈ કે કેટલા બિંદુ સામાન્ય છે એની વાત કરીએ આપણે તો અહીં 0, અહીં 1 અને અહીં 2. ત્યાર પછી આગળનો મુદ્દો કે સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? તો સ્વાભાવિક છે, ખૂબ સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ 0 છે, અહીંયા આગળ 1 છે અને અહીંયા આગળ 2 છે. તો કે સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા આપણી પાસે કેટલી આવે છે? 2 છે. તો જવાબ લખી શકીએ કે માટે સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા 2 છે. બરાબર. તો આ આપણો સ્વાધ્યાય 10.3 એનો પ્રશ્ન નંબર 1 થયો. અહીંયા આપણે આને થોડુંક વધારે ડિટેલિંગ કરવું હોય તે રીતે લઈ શકીએ કે બે વર્તુળ આપણી પાસે હોય અને બંને વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા, બંને વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા, કેન્દ્ર એક જ બિંદુ છે એટલે કેન્દ્ર સામાન્ય બિંદુ છે, ત્રિજ્યા પણ સમાન છે, ત્યારે બંને વર્તુળ એકબીજાની ઉપર જ આવશે. એટલે બંને વર્તુળ અલગ નહીં થાય, બરાબર. બંને વર્તુળ એક જ વર્તુળ રજૂ કરશે. એટલે એ જે કેસ છે એ આપણે ધ્યાનમાં લીધેલું નથી. આ ખાસ ધ્યાન રાખજો. આગળના પ્રશ્ન તરફ વધીએ તો સ્વાધ્યાય 10.3 બીજો પ્રશ્ન
ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે, તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. હવે આપણે હમણાં વાત કરી કે ઉદાહરણ નંબર 1 અને આ બંને સરખા છે. ઉદાહરણ નંબર 1 માં આપણને કોઈ વર્તુળનું શું કહેવાય કે આપણને ચાપ આપેલું છે અને ચાપ ઉપરથી આપણે એ વર્તુળનું કેન્દ્ર અથવા તો વર્તુળને પૂર્ણ કરવાની આપણે વાત કરેલી છે. તો મિત્રો અહીંયા આગળ આપણને એક વર્તુળ આપેલું છે. એ વર્તુળ ઉપર સૌપ્રથમ આપણે શું કરીએ તો કે સૌપ્રથમ ત્રણ ભિન્ન બિંદુઓ લઈ લઈએ. મારે વર્તુળ આખું આ બાજુ દોર્યું છે એટલે એક બિંદુ આટલે લઉં છું, બિંદુ A. બીજું બિંદુ અહીંયા આગળ કોઈ જગ્યાએ લઈએ આપણે, આ બિંદુ B. અને ત્રીજું બિંદુ આ જગ્યાએ કોઈક લઈએ. બરાબર છે. હવે ઉદાહરણ નંબર 1 ના અનુસંધાને વાત કરીએ તો ધારો કે આપણને વર્તુળનો ચાપ AC આપેલો છે. વર્તુળનો ચાપ AC આપેલો છે, આખું વર્તુળ આપેલું નથી, માત્ર ચાપ AC આપેલો છે. તો એના ઉપર આપણે બિંદુ B લઈ લેવાનું થાય. એના ઉપર બિંદુ B લઈ લેવાનું થાય. અને ત્યાર પછી આગળનો આ જ દાખલો જે રીતે ચાલે છે એ જ દાખલામાં પણ આપણે એ રીતે આપણે કરી શકીએ. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે વર્તુળ ઉપર ત્રણ ભિન્ન બિંદુઓ લીધા, A, B અને C. હવે A અને B ને જોડી દઈએ. તો A અને B ને જોડતા મને જીવા AB મળે છે. એ જ રીતે B અને C ને જોડી દઈએ. તો B અને C ને પણ જોડી દીધું તો મને જીવા BC મળી. હવે શું કરીશું મિત્રો તો કે જીવા AB એનો લંબ દ્વિભાજક મેળવીએ. તો જીવા AB નો લંબ દ્વિભાજક ખૂબ સરળતાથી આપણે પરિકરની અણી A ઉપર રાખી અને ત્રિજ્યા AB જેટલી રાખીએ અથવા તો એના અડધા કરતા વધારે એટલે ગમે તેટલી રાખી શકીએ. આપણે AB જેટલી ત્રિજ્યા રાખીએ છીએ અને એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ. ફરીથી એ જ ત્રિજ્યા રાખી અને બે બિંદુમાંથી એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ. આ બંને જે છેદ બિંદુ આવે મારા ચાપના એ બંનેને જોડી દઉં. તો આ બંને ચાપના છેદ બિંદુને જોડી દીધા તો મને AB નો લંબ દ્વિભાજક મળી ગયો, જીવા AB નો. એ જ રીતે ફરીથી હું BC રેખાખંડનો લંબ દ્વિભાજક મેળવું. તો BC રેખાખંડના લંબ દ્વિભાજક માટે પરિકરની પહોળાઈ BC જેટલી રાખીએ આપણે અને B બિંદુને કેન્દ્ર લઈ એક ચાપ ઉપરની તરફ અને એક ચાપ નીચેની તરફ. ફરીથી C બિંદુને કેન્દ્ર લઈ એક ચાપ ઉપરની તરફ એટલે કે પહેલા ચાપને મારે તો ત્યાં છેદે એ રીતે અને બીજો ચાપ નીચેની તરફ બીજા ચાપને છેદે એ રીતે. આ રીતે બે ચાપ લઈ અને ફરીથી પાછા બંને ચાપના છેદ બિંદુઓ છે એમને જોડી દઈએ. તો બંને ચાપના છેદ બિંદુઓ એમને જોડી દઈએ આપણે. તો અમારો BC જીવાનો લંબ દ્વિભાજક આવી ગયો. બંને જીવાના લંબ દ્વિભાજક જે બિંદુમાં છેદે, બંને જીવાના લંબ દ્વિભાજક જે બિંદુમાં છેદે એને વર્તુળનું કેન્દ્ર O કહીએ. અને વર્તુળનું કેન્દ્ર O કહીએ અને OA છે મારી ત્રિજ્યા થશે. તો O કેન્દ્ર અને OA જેટલી ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોરીએ તો આપણને આપણું માગેલું વર્તુળ મળી જાય ઉદાહરણ 1 ના અનુસંધાને. અને અહીં આગળ આપણે કેન્દ્ર શોધવાની રચના. તો બંને ચાપ જે જગ્યાએ છેદે એને વર્તુળનું કેન્દ્ર કહો. તો આ વર્તુળનું કેન્દ્ર મારું OA જેટલી ત્રિજ્યા લઈ અને જો હું વર્તુળ દોરું તો એ મારું એ બિંદુમાંથી પસાર થશે. આપ સરળતાથી જોઈ શકો છો. એ વર્તુળ મારું એ બિંદુમાંથી પસાર થશે, એ જ વર્તુળ મારું B બિંદુમાંથી પણ પસાર થશે અને એ જ વર્તુળ મારું C બિંદુમાંથી પણ પસાર થશે. એટલે કે આ જે વર્તુળ છે એ મારું ત્રણેય બિંદુ A, B અને C ત્રણેય બિંદુઓમાંથી મારું પસાર થતું વર્તુળ છે. તો O મારું કેન્દ્ર થશે. રચના જ આપણે કરી એના મુદ્દાઓ લખી નાખીએ. તો
વર્તુળ ઉપર 3 બિંદુઓ A, B અને C લો। આ પહેલો મુદ્દો। સૌથી પહેલા આપણે A, B અને C લીધું, ત્યાર પછી રેખાખંડ AB અને રેખાખંડ BC દોરો અથવા રચો। રેખાખંડ AB તથા BC રચો અથવા દોરો, આપણે જે કહીએ। ત્યાર પછી રેખાખંડ AB નો લંબ દ્વિભાજક અને રેખાખંડ BC નો લંબ દ્વિભાજક રચો। તો રેખાખંડ AB અને BC નો લંબ દ્વિભાજક રચો અને ત્યાર પછી બંને લંબ દ્વિભાજક જે બિંદુમાં છેદે છે તેને આપણે શું કહીએ? O। તો બંને લંબ દ્વિભાજક જે બિંદુમાં છેદે છે તેને O કહો। શું કરવાનું છે? વર્તુળ આપેલું છે, એનું કેન્દ્ર શોધવાની રચના। તો O એ માગેલ વર્તુળનું કેન્દ્ર છે। આપણો જવાબ બિંદુ O એ આપેલ વર્તુળનું કેન્દ્ર છે। આપણું પૂરું થઈ ગયું। તો મિત્રો, આ સ્વાધ્યાય 10.3 એનો બીજો દાખલો ઉદાહરણ 1 ના અનુસંધાને વાત કરીએ। તો ઉદાહરણ 1 માં આપણને ધારો કે આટલો એક ચાપ આપેલો છે, ચાપના અંતે બિંદુઓ અંદર જે આપેલા હોય, બરાબર। અહીંયા આપણે A અને C છે, તો A અને C સિવાયનું બીજું કોઈ બિંદુ B લઈ લઈએ આપણે ચાપ ઉપર। તો રેખાખંડ AB એટલે કે જીવા AB રચો, જીવા BC રચો। બાકીના મુદ્દા આ રીતે બિંદુ O એ આપેલ વર્તુળનું કેન્દ્ર, તો કે O કેન્દ્ર વાળું અને OA ત્રિજ્યા વાળું વર્તુળ રચો। તો એ આપણું શું થઈ જશે? તો કે આ જે ચાપ છે એ ચાપને સંગત આખું આપણું વર્તુળ થઈ જશે। આ ઉદાહરણ નંબર 1 ની વાત થઈ। તો મિત્રો, ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 10.3 એના બીજા દાખલાની વાત કરી। આગળ વધીએ દાખલા નંબર 3 તરફ। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.3 એનો ત્રીજો પ્રશ્ન, જો બે વર્તુળ એકબીજાને બે બિંદુમાં છેદે તો સાબિત કરો કે તેમના કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક પર છે। અહીંયા આપણે બે વર્તુળ લીધા છે, એકનું કેન્દ્ર O છે અને બીજાનું કેન્દ્ર B છે। બંને એકબીજાને C અને D બિંદુમાં છેદે છે। આપણે સાબિત શું કરવું છે? તો કે તેમના કેન્દ્રો એટલે કે A અને B એ સામાન્ય જીવા કઈ થઈ આપણી? CD। તો કે CD ના લંબ દ્વિભાજક એટલે કે AB છે, બંનેના કેન્દ્રોને સમાવતી રેખા AB એ CD નો લંબ દ્વિભાજક છે એવું મારે સાબિત કરવું છે। એટલે કે CD, તો કે આ લંબ છે, રેખા AB એ CD ને લંબ છે તથા એ CD ના બે સરખા ભાગ કરે છે, મારે એવું સાબિત કરવું છે। તો જોઈએ મિત્રો, અહીંયા અમે લગભગ બંને વર્તુળ એક સરખા લીધા છે, પણ જરૂર નથી કે બંને વર્તુળ એક સરખા જ હોય, બરાબર। આ આપણું બંનેનું છેદ બિંદુ છે, એને આપણે એમ કહી દઈએ। અને સૌપ્રથમ આકૃતિની વાત કરી લઈએ। તો કે ધારો કે, અથવા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે A અને B કેન્દ્રવાળા વર્તુળો એકબીજાની બે બિંદુ કયા? C અને D માં છેદે છે। A અને B કેન્દ્રવાળા બે વર્તુળ એકબીજાને C અને D માં છેદે છે। આપણે
સાબિત શું કરવું છે એ જોઈ લઈએ. પહેલા સાબિત કરવું છે કે એ અને બી બિંદુઓને સમાવતી રેખા એટલે કે રેખા AB બરાબર છે એ CD નો લંબ સામાન્ય જીવાના લંબ દ્વિભાજક પર છે. સામાન્ય જીવા જે આપણી છે એના લંબ દ્વિભાજક પર છે. એટલે આપણે સાબિત કરવું છે કે AB એ CD નો લંબ દ્વિભાજક છે. ધારો કે AB અને CD પરસ્પર M બિંદુમાં છેદે છે. બંને એકબીજાને M બિંદુમાં છેદે છે. એટલે આટલી જે વાત કરી આપણે આકૃતિની વાત કરી, સાબિત શું કરવાનું છે એની વાત કરી. બરાબર. હજુ આકૃતિ આપણી બાકી છે. હવે આપણે શું કરીએ તો કે AC દોરીએ. તો A અને C ને જોડી દઈએ. એ જ રીતે B અને C ને પણ જોડી દઈએ. એ જ રીતે A અને D ને જોડી દઈએ. B અને D ને પણ જોડી દઈએ. તો મને આ રીતે જોડીશ તો આવી કંઈક આકૃતિ મળશે. હવે આ આકૃતિમાં જો ધ્યાનથી જોઈશું તો મને એક આ ત્રિકોણ મળે છે. કયો? ACB. અને બીજો એક ત્રિકોણ મળે છે ADB. તો સૌપ્રથમ આપણે આ ત્રિકોણની વાત કરવી છે. હવે રેખાખંડ AC, પછી BC, ત્યાર પછી AD અને ત્યાર પછી BD આ બધું દોરી દો. તો AC, BC, AD અને BD આટલું દોરી દીધું. તો તે આગળનો મુદ્દો કે હવે ત્રિકોણ, પહેલો ત્રિકોણ કયો લેવું છે મારે? ઉપરનું ACB. તો ત્રિકોણ ACB અને નીચેનો ત્રિકોણ, તો નીચેનો ત્રિકોણ કયો આવશે મારો? તો નીચેનો ત્રિકોણ ADB. તો કે ACB અને ત્રિકોણ ADB માં હવે આ ત્રિકોણમાં આપણી બાજુ AC અને આ નીચેના ત્રિકોણની બાજુ AD એ બંને સમાન થવાની. તો કે AC બરાબર AD. AC અને AD આ બંને સરખી કેમ થવાની? તો બંને આ જે મારું વર્તુળ છે એ વર્તુળની શું છે? ત્રિજ્યાઓ છે. તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ હોવાથી AC અને AD મારી કેવી થવાની? સમાન. તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ એટલે સમાન થવાની. એ જ રીતે BC અને BD પણ સમાન થવાના. તો કે BC બરાબર BD. કારણ તો કારણમાં આવ્યું એનું જ રહેશે. BC અને BD પણ સમાન થવાના. અને ત્યાર પછી ત્રીજી બાજુ વધી AB. તો AB બરાબર AB. AB બરાબર AB. AB અને AB સરખા કેમ થશે? કે સામાન્ય બાજુ છે બંને ત્રિકોણની. તો માટે બંને ત્રિકોણ મારા કેવા થશે? તો કે એકરૂપ. ACB એકરૂપ. ત્રિકોણ ADB ACB એકરૂપ ADB. કઈ શરત મુજબ? બા શરત મુજબ બંને ત્રિકોણ મારા એકરૂપ થશે. આ ત્રિકોણની બાજુ, આ બાજુ અને આ બાજુ, બીજા ત્રિકોણની આ બાજુ અને આ બાજુને સમાન છે. માટે બાજુ અને બાજુ શરત મુજબ બંને ત્રિકોણ મારા કેવા થશે? તો કે બંને ત્રિકોણ મારા એકરૂપ થશે. બંને ત્રિકોણ એકરૂપ થતા હોય તો એમના અનુરૂપ અંગો સમાન થશે. અનુરૂપ અંગો એટલે કયા? કે મારો આ ખૂણો એટલે કોઈ કે CAB. તો કે ખૂણો CAB બરાબર અહીંથી DAB મારા સરખા થશે. હવે CAB કહું કે CAM કહું, એક જ છે ને. તો CAB ની જગ્યાએ હું CAB એની જગ્યાએ CAM કહું છું. કેમ? કે AM અને B એક જ રેખા ઉપર છે. એ રીતે DAB ની જગ્યાએ DAM કહું છું.
તો કે DAM. આને આપી દઉં પરિણામ નંબર A. આની આપણે આગળ જરૂર પડશે. એટલે સૌપ્રથમ આપણે આ જે બાજુઓ જોડી એના આધારે મને એક આ ઉપરનો ત્રિકોણ મળ્યો અને બીજો એક આ નીચેનો ત્રિકોણ મળ્યો. તો કે આ બંને ત્રિકોણમાં મેં આ બે ખૂણા છે, આ બે ખૂણા મેં કેવા બતાવ્યા? સરખા બતાવી દીધા. આ બંને ખૂણા મેં કેવા બતાવ્યા? સરખા બતાવી દીધા. હવે આ બે જે ત્રિકોણ છે, આ જે ત્રિકોણ આવ્યો મારો એ અને બીજો ત્રિકોણ આ નીચે વાળો જે ત્રિકોણ આવ્યો એ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ મારે એકરૂપ બતાવવા છે. તો ફરીથી તો કે હવે AMC ત્રિકોણ AMC અને ત્રિકોણ બીજો કયો થશે? AMD. AMD માં આ બંને ત્રિકોણ. હવે AC અને AD આ બંને સરખા. કેમ? તો કે AC અને AD સરખા, તો કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે માટે AC અને AD સરખા. આ ખૂણો અને આ ખૂણો આપણે આગળ સાબિત કર્યું કે આ બંને ખૂણા મારા સરખા છે. ત્યાર પછી આ જે બાજુ છે AM એ બંનેમાં સામાન્ય બાજુ છે એટલે આ બાજુ પણ સરખી. એટલે કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. લખી નાખીએ તો કે AC બરાબર AD, AC બરાબર AD એક જ વર્તુળની ત્રિજ્યા માટે સરખી. AC અને AD. ત્યાર પછી આ ખૂણો અને આ ખૂણો સરખા એટલે એક ખૂણો એટલે કયો? તો કે CAM બરાબર ખૂણો DAM. ક્યાંથી? પરિણામ 1 પરથી. CAM અને DAM એટલે કે આ બે ખૂણા સરખા. ત્યાર પછી આ ત્રીજી બાજુ AM તો કે AM બરાબર AM, AM બરાબર AM. કેમ? તો કે સામાન્ય બાજુ છે એટલે એ પણ મારી કેવી થશે? સરખી થશે. તો લખી શકીએ આપણે કે બંને ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ AMD. કઈ શરત? તો કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સરખા છે એટલે આપણે કઈ શરત આવશે? બાકુબા. બાકુબા શરત મુજબ. હવે જો આ બે ત્રિકોણ એકરૂપ હોય, આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એમના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો એટલે તો કે આની આ જે બાજુ છે CM અને આની આ બાજુ DM, એ CM અને DM બંને સરખા થશે. તો કે માટે CM બરાબર DM. CM અને DM સરખા. સાથે સાથે આ જે ખૂણો આવ્યો મારો એ અને આ ખૂણો, આ બંને ખૂણા પણ સરખા થવાના. તો આ બંને ખૂણા એટલે શું? કે AMC અને આ DMA બરાબર AMC અને AMD એ પણ મારા સરખા થવાના. તથા ખૂણો AMC બરાબર ખૂણો AMD આ બંને ખૂણા પણ મારા સરખા થવાના. તો બંને ખૂણા કેવા છે? હવે આ કાઢી નાખું છું, મારે આની જરૂર નથી. કારણ કે ખરો પ્રશ્ન આપણો અહીંથી શરૂ થાય છે. બરાબર? એટલે બંને ખૂણા પણ સરખા. તો કે માટે ખૂણો AMC બરાબર ખૂણો AMD બરાબર કેટલા? 90 અંશ. કેમ 90 અંશ થશે? આ બંને ખૂણા સરખા છે. બરાબર? બંને ખૂણા સરખા છે તો બંનેનું માપ 90 કેમ થશે? કારણ કે આ ખૂણા કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. બરાબર? એટલા માટે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. બંને ખૂણાનો સરવાળો 180 તો પ્રત્યેક ખૂણો કેટલાનો થશે? 90 નો. તો કારણ લખી નાખીએ કે રૈખિક જોડના ખૂણા છે માટે બંનેનો સરવાળો 180 થાય માટે પ્રત્યેક બંને ખૂણા સરખા છે તો પ્રત્યેકનું કેટલું થશે? 90 નું. તો શું આવ્યું મારી પાસે? તો કે આ ખૂણો મારો 90 નો છે. CM અને DM મારા સરખા છે તો શું થયું? તો કે
આ જે બાજુ છે સોરી આ જે રેખાખંડ છે AB એ CM નો CD નો લંબ દ્વિભાજક છે એટલે કહી શકીએ કે માટે કેન્દ્ર બંને વર્તુળના કેન્દ્રોને સમાવતી રેખા કઈ રેખા છે AB એ સામાન્ય જીવા કઈ છે આપણી CD તો કે CD નું લંબ દ્વિભાજક છે લંબ છે બરાબર આપણે સાબિત કર્યું કે આ ખૂણો કેટલાનો છે 90 નો આ ખૂણો પણ કેટલાનો છે તો કે 90 નો એટલે કે લંબ છે અને દ્વિભાજક છે CM અને DM આપણે કેવા સાબિત કર્યા સમાન સાબિત કર્યા એટલે કે લંબ છે આ રેખા છે CD ને લંબ છે તથા એના બે સરખા ભાગમાં વહેંચે છે એટલે કે લંબ દ્વિભાજક છે તો આપણે મિત્રો આખો જે દાખલો છે એમાં શું કર્યું એ ફરીથી સમજી લઈએ તો આપણને A અને B કેન્દ્રવાળા બે વર્તુળ આપેલા છે બંને વર્તુળ પરસ્પર એકબીજાને C અને D આ બે બિંદુઓમાં છેદે છે તો સૌપ્રથમ આપણે રેખા AB અને જીવા CD આ દોરી દીધી ત્યાર પછી AB અને CD બંને જે જગ્યાએ છેદે છે એના છેદ બિંદુને M કીધું અને પછી આપણે વિધિવત દાખલાની શરૂઆત કરીએ છીએ તો કે AC BC AD અને BD આ બધું આપણે દોરી દીધું એ દોર્યા પછી આપણને એક ઉપરનું ત્રિકોણ મળ્યું ACB અને નીચેનું ત્રિકોણ મળ્યું ADB તો એ બંનેને આપણે એકરૂપ બતાવ્યા કેવી રીતે તો કે આ બે બાજુઓ સરખી એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે એ સરખી આ બે પણ સરખી એ પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે આ બે પણ સરખી થશે અને ત્યાર પછી AB છે તો કે AB છે એ આપણી સામાન્ય બાજુ છે એટલે એ પણ સરખી થશે તો કે બાજુ અને બાજુ સરખી માટે આ બંને ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ થશે બંને ત્રિકોણ એકરૂપ તેમના અનુરૂપ અંગો સમાન એટલે કે આ બે ખૂણા મારા સમાન થશે એને આપણે આપી દીધું પરિણામ નંબર 1 હવે આપણે આ બે ત્રિકોણ છે એની વાત કરીએ છીએ તો AMC અને AMD આ બે ત્રિકોણ તો કે આ બે ત્રિકોણમાં આ બે બાજુઓ મારી સરખી AC અને AD એક જ વર્તુળની બે ત્રિજ્યાઓ ત્યાર પછી આ ખૂણો અને આ ખૂણો આપણે સાબિત કર્યા ઉપર AM છે એ સામાન્ય બાજુ છે તો આ બંને ત્રિકોણ મારા કેવા થયા એકરૂપ બંને ત્રિકોણ એકરૂપ થયા તો એમના અનુરૂપ અંગો સમાન થાય અનુરૂપ અંગો એટલે કે CM અને DM મારા સરખા થશે તથા આ બે ખૂણા પણ મારા સરખા થશે આ બે ખૂણા કેવા છે તો કે બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે માટે બંનેનો સરવાળો કેટલો થાય 180 બંને સરખા છે માટે પ્રત્યેકનું માપ કેટલું થાય 90 થાય તો આપણે જે સાબિત કર્યું હતું એ આવી ગયું કે આ AB રેખાખંડ છે એ CD ને લંબ સ્વરૂપે છે તથા એના બે સરખા ભાગ કરે છે એટલે આપણે લખી શકીએ કે બંને વર્તુળના કેન્દ્રોને સમાવતી રેખા AB એ સામાન્ય જીવા કઈ CD એનો લંબ દ્વિભાજક છે તો મિત્રો આ સ્વાધ્યાય 10.3 એનો ત્રીજો પ્રશ્ન આટલી વાતો સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત।